हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं। હેલો મિત્રો, આપનું સ્વાગત છે આજના એક નવા ટોપિકમાં। આજનો ટોપિક છે ગુજરાતી ભાષાનું જે પેપર છે એનો પ્રશ્ન નંબર 10 અહેવાલ લેખન। મિત્રો, ઘણા સ્ટુડન્ટને અહેવાલ લેખન સારી રીતે લખતા આવડતું હોય છે, પરંતુ એમાં સારા માર્ક્સ નથી આવતા। શું તમારી સાથે પણ આવું બને છે? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આપણે આજે અહેવાલ લેખન કઈ રીતે લખવું, એનું માળખું શું હોય તેના વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ તમે વિડીયો પોઝ કરીને અહેવાલ લેખનનો આ જે માળખું છે એનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમારે ફ્યુચરમાં એને રિવાઇઝ કરવું હોય તો તમે આમાંથી કરી શકો છો। માળખું સમજતા પહેલાં આપણે એ સમજીએ કે અહેવાલ એટલે શું। મિત્રો, અહેવાલ એટલે કોઈ ઘટના બની ગઈ હોય તેને તમારે વર્ણન કરવાનું હોય કે તમે જે ઘટના બની ગઈ છે અથવા તમે કોઈ સ્થળની મુલાકાત લીધી તો તમારા એ ભૂતકાળના અનુભવોને તમારે લેખિત સ્વરૂપમાં લખવાના હોય છે, એને કહેવાય અહેવાલ। એટલે કે તમારે વિગતવાર બધી વસ્તુ જણાવવાની હોય છે। તમે ત્યાં શું જોયું, શું અનુભવ્યું, શું નવીન તમને રોમાંચ થયો, એ બધું જે વર્ણન થાય એને આખી રીતે તમે કહો તો એને એક અહેવાલ કહેવાય। હવે આપણે જોઈએ કે અહેવાલ લેખનનું માળખું શું છે। તો તમને કોઈ પણ ટૉપિક આપ્યો હોય તો તમે એનું નાનું એવું હેડિંગ બાંધી શકો। જેમ કે તમે નળ સરોવરની લીધેલી મુલાકાત, તો તમે એનું હેડિંગ મારશો કે પક્ષીઓ સાથે સવાર, સાઈડમાં જે રાઇટ હેન્ડ સાઈડ છે ત્યાં તારીખ અને નીચે અ.બ.ક. શહેર એમ લખી દેશો। મિત્રો, આપણે નળ સરોવરની લીધેલી મુલાકાતને જ ઉદાહરણ તરીકે આગળ વધારીએ તો એમાં હવે તમારે સ્ટાર્ટિંગમાં લખવાનું સ્ટાર્ટ આપણે એવી રીતે કરી શકીએ કે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારે હું અને મારો મિત્ર બંને નીકળી પડ્યા નળ સરોવરની મુલાકાત લેવા માટે। પછી આગળ તમે ઘણું બધું લખી શકો, જેમ કે નળ સરોવરને વાર હતી 1 કિલોમીટરની, ત્યાંથી જ તમને પક્ષી દેખાવા માંડ્યા, પછી તમે ત્યાં ગયા, તમે ત્યાં શું જોયું, બધું તમે વર્ણન કરી શકો છો। પક્ષીઓના તમે જે મોમેન્ટ્સ હતા એ તમે કેમેરામાં કેપ્ચર કર્યા છે, તમે ત્યાં કયા કયા પક્ષીઓ જોયા, ફ્લેમિંગો જોયા, એવું બધું થોડુંક તમે વર્ણન કરી શકો છો। પછી આપણને એમ થાય કે સવારે પક્ષીઓ પણ આપણે માણસ જેમ નીકળીએ તેમ નીકળી પડે છે અને સાંજે પાછા પોતાના માળામાં આવીને સૂઈ જાય છે। એવી રીતે વ્યક્તિ પણ સવારે નીકળે છે પોતાના બિઝનેસ ઉપર, નોકરી ઉપર, અને સાંજે પોતાના ઘર એટલે કે પોતાના માળામાં આવીને ત્યારે જ એને શાંતિ થાય છે। આવું બધું તમે લખી શકો છો। પછી એમાં તમારે થોડા ઇમોશન પણ જોડવાના કે મને પણ આ પક્ષીઓને જોઈને એમ થયું કે લાવ કાશ હું પણ એક પક્ષી હોત અને આ બધાની વચ્ચે જઈને હું પણ મારી રીતે મારા આનંદ અને કિલોલ કરતો હોત, એવું કંઈક તમે લખી શકો છો। પછી સમાપન કરી દેવાનું કે દરેક જણે એકવાર તો જીવનમાં નળ સરોવરની મુલાકાત જરૂર લેવી જોઈએ। મિત્રો, હવે તમને ખબર પડી ગઈ છે કે અહેવાલ લેખન શું છે। તો જો તમે અત્યાર સુધી વિડીયો જોતા હો તો હું તમને એક ટાસ્ક આપું છું કે તમે એક ટૉપિક હું તમને આપું છું, એના પર તમારે અહેવાલ લેખન લખીને મને કોમેન્ટમાં પોસ્ટ કરવાનો છે। તો હું વાંચીને તમને એના ઉપર મારા રિવ્યૂ આપીશ કે તમે કચ્છના સફેદ રણની લીધેલ મુલાકાત એના ઉપર અહેવાલ લખીને મને નીચે કોમેન્ટમાં મોકલજો। હું એને રિવ્યૂ કરીને તમને એનો રિપ્લાય જરૂર કરીશ। મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઇક અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં આને જરૂર શેર